વરસાદ થઈ શકે છે તે ગ્રાફિકના માધ્યમથી આપને જણાવીશું। સૌથી પહેલા વાત કરીએ આજે ક્યાં વરસાદની ચેતવણી છે। આજે જ્યાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો સુરત, તાપી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે। નવસારી, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદ શરૂ થયો। વરસાદના પગલે ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। 30,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં હજુ ડાંગરની કાપણી બાકી છે। વરસાદના પગલે ડાંગરની કાપણીમાં પણ વિઘ્ન આવી રહ્યું છે। તો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। વરસાદના પગલે ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં આવી ગયા છે। તો ક્યાં ક્યાં વધારે વરસાદ થઈ શકે છે તે ગ્રાફિકના માધ્યમથી આપને જણાવીશું। સૌથી પહેલા વાત કરીએ આજે ક્યાં વરસાદની ચેતવણી છે। આજે જ્યાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો સુરત, તાપી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે। નવસારી, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદ શરૂ થયો। વરસાદના પગલે ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। 30,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં હજુ ડાંગરની કાપણી બાકી છે। વરસાદના પગલે ડાંગરની કાપણીમાં પણ વિઘ્ન આવી રહ્યું છે। તો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। વરસાદના પગલે ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં આવી ગયા છે।